ગુજરાતના લોકોને મૂર્ખ અને અભન કહ્યા એ ગુજરાતની અસ્મિતાને આજે અહીંયા બોડેલી મુકામે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગેજીએ કેરળની એક જાહેર સભાની અંદર ગુજરાતના લોકોને ગુજરાતને અપમાન થાય, ગુજરાતના લોકોને મૂર્ખ અને અભન કહ્યા એ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડવાનું કામ એમને કર્યું છે। હર હંમેશ કોંગ્રેસ ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન રાખી અને હંમેશા અન્યાય કરતી આવી છે અને ગુજરાતના જે પનોતા પુત્ર એવા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ એમનું પણ એમને વારંવાર અપમાન કર્યું છે। આજે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતમાંથી છે ત્યારે કોંગ્રેસને આ ગુજરાત પ્રત્યે જે એમની માનસિકતા છે, ગુજરાતના લોકોને જે બદનામ કરવાની માનસિકતા છે એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે છતી કરી છે। એના વિરોધ પ્રદર્શનમાં આજે અહીંયા બોડેલી મુકામે અમે બધા એકત્રિત થયા છે અને વિરોધ નોંધાવીએ છીએ। સાહેબ, બીજી વાત છે કે તમે કાલે જે પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડમાં ગયા હતા અને કેટલા વાગ્યા સુધી રણનીતિ બનાવી અને ક્યારથી ફોર્મ ભરવાની શરૂઆત? આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર અહીંયાના જે ઈચ્છુક ઉમેદવારો છે એની સેન્સ પ્રક્રિયા થઈ, નિરીક્ષકોએ એમને સાંભળ્યા અને બધા જિલ્લા સંકલન સાથે મળી અને જે યોગ્ય ઉમેદવારો છે યોગ્ય ઉમેદવારોની વાત પ્રદેશ સુધી કરી અને ખૂબ જ ટૂંક સમયની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકાની અંદર પોતાના ઉમેદવારો ઉતારશે। ક્યારથી ફોર્મ ભરવાનું? ટિકિટ જાહેર થાય એ પછી અમે નક્કી કરીશું। બીજી વાત છે કે કોંગ્રેસે તમારા પર જિલ્લા પ્રમુખે આક્ષેપ લગાવ્યો છે કે કોંગ્રેસના ઉમેદવારોને તોડીને ભાજપ લઈ જાય છે, તો શું ભાજપની એવી સ્થિતિ છે કે એમને ઉમેદવાર નથી મળતા? આપ બધા મીડિયાના મિત્રોએ જ્યારે અહીંયા છોટાઉદેપુર જિલ્લાની સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા ત્યારે આપ બધા પણ એ વખતે ઉપસ્થિત હતા। અમારે સતત 24 કલાક બધાને નાસ્તો કરાવવો પડ્યો, મંડપ પણ આખો ભરાઈ ગયો અને ટોટલ જે આપણા જિલ્લાની કહેવાય કે 150 જેટલી તાલુકા પંચાયત, 32 જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે કુલ મળીને 832 જેટલા ઉમેદવારોએ આ પોઝિશન માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે। એટલે ભારતીય જનતા પાર્ટીને પોતાના કાર્યકરો પર પૂરો વિશ્વાસ છે કે એક સીટ ઉપર 8 થી 10 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। એટલે આક્ષેપ કોંગ્રેસ પાસે ઘરે જઈને ઉમેદવાર શોધવા પડે એવી સ્થિતિ છે। આ બધા પણ એનાથી માહિતી આપો। કોઈ ઊભું રહેવા માટે તૈયાર નથી, એમની ટિકિટ લેવા માટે તૈયાર નથી। કોંગ્રેસની કેવી હાલત? કોંગ્રેસની હાલત અહીંયા આ છોટાઉદેપુરની અંદર કઈ એની દેખાતી જ નથી એવું છે। વન વે 32 જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને બોડેલીની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ભવ્ય બહુમતીથી ચૂંટાશે। આમ આદમી પાર્ટીને કઈ રીતના માનો છો તમે આ ઇલેક્શન? આમ આદમી પાર્ટીનું તો છોટાઉદેપુર જિલ્લાની અંદર કઈ જ અસ્તિત્વ નથી। એક ભાઈ આવતા હતા, હવે તેઓ પણ એમની બધી ફાઇલોની અંદર ફસાઈ ગયા છે। એટલે અહીંયા સ્થાનિક જે લોકો 24 કલાક આ જિલ્લાની જનતા સાથે ઉભા છે એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર જ આ જિલ્લાના જે નાગરિકો છે એ વિશ્વાસ મૂકશે। કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ બ્લડ ડોનેશન કેમ્પ હોય, કોઈ આપદા આકસ્મિક આવી પડે
તો એવા સમયે પ્રજાની પડખે હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા રહ્યો છે, એટલે અમને પણ વિશ્વાસ છે કે લોકો પણ અમારી સાથે છે. બીજી વાત છે, છોટાઉદેપુર જિલ્લાની મહત્વની 2 બેઠકો છે, નસવાડીની સામાન્ય બેઠક પ્રમુખ પદનું સરકારે જાહેર કર્યું છે. જેના નામ તો આપી દો, આજે ડિક્લેર તમે જઈ આવ્યા છે રાત સુધી. ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે, તેમાં નિરીક્ષકો બધા ઉમેદવારોને સાંભળે, જિલ્લા સંકલન થાય, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેસે અને ટિકિટો જાહેર કરવાનું, ઉમેદવાર નક્કી કરવાનું કામ એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનું છે, તો એ લોકો કરશે.